હીટવેવને અનુલક્ષીને ચાલુ કન્સ્ટ્રક્શન સાઇટ, મનરેગા સાઇટ, અન્ય જ્યાં શ્રમિકો કામ કરતા હોય તે તમામ સાઇટો પર બપોરે 12 થી 4 સુધી કામગીરી ન લેવા સૂચના આપવામાં આવી હતી। આ સમયે અંગે કોઈ પણ પ્રકારની કપાત કરવાની રહેશે નહીં। સ્ટેટ ફોરકાસ્ટ મુજબ આગામી 5 દિવસ સુધી સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત તથા વલસાડ સહિતના જિલ્લાઓમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવી છે। નાગરિકોને હીટવેવની વિપરીત અસરોથી બચાવવા વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરવાની સાથે રાહતના પગલાંનું આયોજન કરવામાં આવ્યું છે। શારીરિક શ્રમનો વધુ ઉપયોગ હોય તેવા કાર્ય કરતા લોકોને હીટવેવની વિપરીત અસર થવાની વધુ સંભાવનાને ધ્યાને રાખતા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા શ્રમિકોને હીટવેવની સંભવિત અસરોથી રક્ષણ આપી શકાય તે માટે જરૂરી સૂચના માર્ગદર્શન આપવામાં આવ્યા છે। કલેક્ટરશ્રીએ હીટવેવને ધ્યાને રાખીને હાલમાં ચાલુ કન્સ્ટ્રક્શન સાઇટ, મનરેગા સાઇટ તથા અન્ય જ્યાં શ્રમિકો કામ કરતા હોય તે તમામ સાઇટ પર બપોરે 12 થી 4 સુધી કામગીરી લેવામાં ન આવે તથા આ સમય બાબતે તેઓનું વેતન કપાતમાંથી કરવામાં ન આવે તે બાબતે સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપ્યા હતા। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।